આજે આપણે વાત કરી કોડ સેટ ની. તો બધા પાસે એક એક તો હશે જ. 1.5-2 વર્ષ પહેલા એક ફેશન બાર નીકળી હતી, એનું નામ પડ્યું કોડ સેટ. એમાં એવો નિયમ રાખવામાં આવ્યો કે જો નાઈટ ડ્રેસ જેવી વસ્તુના 4 ગણા પૈસા કરી નાખવામાં આવે તો એનું નામ આપણે કોડ સેટ પાડશું. એક જ ટાકામાંથી એક જ કલર અને ડિઝાઇન વાળું ઉપર અને નીચેના કપડા સીવવામાં આવે એને કોડ સેટ કહેવામાં આવે છે. ઓલું ઓછાડ ન હોય આપણે પાથરી ઘરમાં ઓછાડ સેમ એમાંથી સીવું હોય ને એવું જ લાગે. એટલું જ નહીં, હવે તો છોકરાને બાઈક નીકળે, હવે છોકરાએ કોડ સેટ પહેરીને ફરેલા. શું સાબિત શું કરવું છે તમારે આવું બધું પહેરીને? ઓછાડ પાથરવાની વસ્તુ છે, પહેરવાની નથી. ફેશન નો કાઢે ને એટલું ઓછું છે. નહીં નવું નીકળે. રોહિત તમે વિચાર તો કરો. 600 રૂપિયાનો કોડ સેટ એક ઓનલાઈન મગાવ્યો, ઈ જ ડિઝાઇન નો ઓછાડ છે ને 3 વર્ષ પહેલા મેં ફેંકી દીધો. મને ખબર હોત ને કે આવી ફેશન નીકળવાની હતું, રાખી મૂકે તો એમાંથી હું સીવડાઈ નાખે. આ બધું પહેલાના જમાનાનું પાછું આવે છે. પહેલાના જમાનામાં બધા હરખા કપડા સીવડાવતા હતા, હવે બધું રિવર્સ થાય. એક જ તાકામાં બધું સીવડાવવાનું, એટલે મા બાપનું કઈ ટેન્શન જ નહીં. તાકો લઈને જ સીવડાવવાનું. એક્સેલ હોય, 5XL હોય, 10XL હોય, બધાને થઈ જાય. કોડ સેટ નો ઉપયોગ છે ને તમે એરપોર્ટ ઉપર જાવ તો પહેરી શકો, પાર્ટીમાં જાવ તો પહેરી શકો, બધે પહેરી શકો. કેમ કે આ નાઈટ ડ્રેસ નું હાઈએસ્ટ વર્ઝન છે. નાઈટ ડ્રેસ પહેરીને જાવ તો કોક તમને ગાંડા ગણે, પણ કોડ સેટ પહેરીને જાવ તો બધા તમને એજ્યુકેટેડ સમજે. હા ઈ સારું. પેલા ખબર નાના છોકરાને તૈયાર કરીને મમ્મી બહાર મોકલતી, એવી રીતના કોડ સેટ પહેરીને તમે નીકળો ને સેમ એવા જ લાગો. હવે તો એવી ફેશન નીકળી છે, મમ્મી હરખા કપડા પહેરે, પપ્પા હરખા કપડા પહેરે, એનું છોકરો હોય ની હરખા કપડા પહેરે. અલા તમારે બધાને આટલું બધું મેચિંગ કરીને ક્યાં જવું છે યાર? મને નથી ખબર પડતી. આ ઓલી તાકાવાળી પહેલાના જમાનાની સિસ્ટમ રહી ની પાછી એવી, એમાં બીજું કઈ નથી. પેલા ખાલી હે દરજીને ઘરે બેવરાવીને સીવડાવતા હતા, હવે બહારથી બધું મગાવે ફેશન ડિઝાઇનર પાસેથી. ફેશન ડિઝાઇનર ઓછાડમાંથી જ બનાવીને દે, એનો શું મજા.